સુરતમાં અડાજણ ગોરાટ વિરોધ મામલે ભાજપના નેતાનો મોટો દાવો। પૂર્વ મેયર હેમાલી બોગાવાલાનું નિવેદન। વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું। વિરોધ પક્ષે ભાજપનો વિરોધ કરવા માટે તૈયારી કરી હતી। મંદિરે હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા। આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા। અમે પ્રચાર માટે અટકાવ્યા। એ લોકો મહિલાઓને ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કા મુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા ફાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા ફાડીને મારશું। આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે। અમારી સાથે અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના। અમે પોલીસને બોલાવ્યા છે। હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો। પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો। એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો અને આજે જે પ્રચાર અશાંત થયા છે અમને એ લોકોએ સપોર્ટ નથી કર્યો એટલે આજે અમે કોઈ સોસાયટીમાં એને પ્રચાર નથી કરવા દીધો। એનો વિરોધ અમે આજે કર્યો હતો છતાં એ લોકો અમારું કશું ગાંઠા નહીં। લીલા વિહારમાં ગયા, લીલા વિહારમાં અમે વિરોધ કર્યો તો એ લોકો અમને ઘણી લેડીઝોને પાડી। મહિલાનું અહીંયા મહિલાઓનું થતું જ નથી। હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી નહીં શકે, મારી સાથે બધા જ છે, તમારે શું કરવાનું? સુરત શહેરના રાંદેર ગોરાટ વિસ્તારની અંદર જે રીતે આજે ભાજપના ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા ગયા હતા અને તે દરમિયાન જે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી તો આપણી સાથે પ્રદેશના સહપ્રવક્તા હેમાલીબેન છે, તેમની સાથે વાત કરીશું કારણ કે મહિલાઓ સાથે ક્યાંક ગેરવર્તન થયા હોવાની જે હકીકત સામે આવી રહી છે। હેમાલીબેન, જે રીતે પ્રચાર દરમિયાન ગેરવર્તન થયું મહિલા સાથે, શું હકીકત છે, કઈ રીતે જોઈ રહ્યા છો? વોર્ડ નંબર 11 અડાજણ રાંદેર ગોરાટ, એ જે ગોરાટ મંદિર છે એ આપણા સનાતન હિન્દુ ધર્મનું એક ખૂબ મોટું કેન્દ્ર છે। ત્યાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં હનુમાન જયંતિને નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં ભેગા થતા હોય છે અને અમે સૌ સાથે મળીને આ પર્વની એક ઉલ્લાસભેર ઉજવણી કરતા હોઈએ છીએ। જે ઘટના બની એમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર અર્થે ત્યાં એ વિસ્તારમાં ગયા હતા અને ત્યાં એ લોકોને વિપક્ષના જે અપક્ષ ઉમેદવાર હતા એમણે પોતાના મહિલા કાર્યકર્તાઓને આગળ કરીને એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચાર માટે વિરોધ કર્યો હતો અને ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ છે। એ સિવાય બીજું કોઈ આ ઘટના ત્યાં એવી બનવા પામી નથી। સીસીટીવી પણ દેખાય છે કે મહિલાઓને ધક્કો મારે છે, ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરતી હોય છે, આ કેટલું યોગ્ય છે આ સીસીટીવી? ચોક્કસ એવું કહી શકાય અને અમે તો માનીએ જ છીએ કે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નારી શક્તિ વંદન અભિયાન હેઠળ મહિલાઓને પોતાનો હક આપતા હોય ત્યારે અમે બધી મહિલાઓ આ પ્રચારની અંદર જોડાયા હતા। પરંતુ મારે અપક્ષને કહેવું છે કે ત્યારે તમે જોયું હોય તો અપક્ષના ઉમેદવાર ત્યાં હાજર ન હતા, એમણે મહિલાઓને આગળ કરી હતી અને અમે સૌ મહિલાઓ એક જ છીએ। અમે મહિલાઓ એકબીજાનું સન્માન કરીએ છીએ ને આવી ઉગ્ર બોલાચાલીમાં કોઈક મહિલાને કે કોઈક વડીલ માતા બહેનોને જો ધક્કો લાગ્યો હોય તો એ અમારી જાણ બહાર છે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારે પણ કોઈ મહિલાની સાથે આવું ઉગ્ર વર્તન નહીં કરી શકે। બેન, આપ પણ ત્યાં તો ઘેરવાનો પ્રયત્ન કર્યા, પૂર્ણેશભાઈ મોદી હતા જે એમએલએ છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક ઘેરવાનો પ્રયત્ન, કેટલું યોગ્ય છે? એમનો આ ઘેરવાનો પ્રયત્ન ન હતો પણ એમને ત્યાં જે સમસ્યા હતી એ સમસ્યા માટેની એમની જે વાતો હતી એ સામેવાળા પક્ષે ઉગ્ર સ્વભાવમાં એમની રજૂઆત કરી રહ્યા હતા અને અમે શાંતિથી એમની રજૂઆતો સાંભળવા માટે તૈયાર હતા પરંતુ એમનો જે આક્રોશ હતો એ ઉગ્ર હતો, એ સિવાય બીજું ત્યાં કોઈ એવું થયું નથી। જે રીતે હેમાલીબેન કહી રહ્યા છે તે પ્રમાણે જ્યારે પ્રચાર માટે ગયા તે દરમિયાન આજે અપક્ષના જે ઉમેદવારો હતા તેમને પ્રી પ્લાનિંગ જે રીતે કહી શકાય છે મહિલાઓને આગળ કરી અને વિરોધ કરવાનો જે હતો તે પ્રયત્ન કર્યો હતો। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।